નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય પરશુરામ। સનાતન ધર્મની જ્યારે પણ વાત આવતી હોય ત્યારે હંમેશા સ્ક્રીન ઉપર આવવાની કોશિશ કરી છે, સ્ક્રીન ઉપર સત્ય બોલવાની કોશિશ કરી છે અને સનાતન વિરોધી જે હોય એમના માટે કોઈ પણ બીક રાખ્યા વગર બોલવાની કોશિશ કરી છે। ઘણી વખત જોઈએ છીએ આપણે કે સનાતન ધર્મ વિશે બોલવું, કોઈ હિન્દુ લોકો વિશે બોલવું, કોઈ જ્ઞાતિ વિશે બોલવું એટલે આજનો એક ટ્રેન્ડ બની ગયો છે। દાખલા તરીકે કોઈ પણ હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા પોલિટિક્સ હોય, સાધુ સંતો હોય, અધિકારીઓ હોય કે કોઈ પણ હોય, એમનાથી મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે। તો આવા કોઈ વ્યક્તિ ભૂલ કરતા હોય તો એની સામે વિરોધ કરવા માટે આપણા જ હિન્દુ ધર્મના લોકો એક ગૌરવ સાથે અને એક પોતે જાણે કે પાકિસ્તાનની બોર્ડર ઉપર લડાઈ જીતી હોય એવા અભિમાન સાથે એમનો વિરોધ કરવા નીકળી પડે। પછી એમાં મારું પોતાનું ક્ષેત્ર પણ પત્રકારત્વ છે, તો પત્રકાર મિત્રો પણ એ હિન્દુ વ્યક્તિને કઈ રીતે બદનામ કરી શકાય અથવા એ ધર્મને કઈ રીતે બદનામ કરી શકાય એના માટે પોતે બોલતા હોય છે। વ્યાસપીઠ ઉપર બેસીને ઘણા લોકો હિન્દુ વિશે બોલવું, હિન્દુ જ્ઞાતિઓ વિશે બોલવું એ પણ એમનો ટ્રેન્ડ બની ગયો છે। જે વ્યાસપીઠ ઉપર બેસી અને જે ફક્ત ભાગવત કથા, રામકથા, શિવચરિત્ર બોલવાનું હોય છે, તો એના બદલે એ આખો આવા કોઈને કોઈ ટોપિક એમાં વચ્ચે નાખી અને પોતે પોતાની નામના કેમ મોટી થાય, પોતાનું નામ કેમ મોટું થાય અને લોકોમાં ચર્ચિત કેમ બને એવા પ્રયાસો સાથે અનેક રીતે પોતે વિવાદિત આવા પોતે પોતાના વક્તવ્યો આપતા હોય છે। એને એ ખબર નથી કે તું કઈ કુળનો છો, તું ક્યાંથી આવો છો, તારું પોતાનું ગોત્ર શું છે અને તારે શું બોલાય, અને તને વ્યાસપીઠ ઉપર જે કોઈએ બેસાડ્યો છે તો એ ભાગવત, રામાયણ, શિવકથા આ જે ધર્મપ્રેમી જનતા સામે બેઠી છે એમના સુધી એનું જ્ઞાન પહોંચાડવા માટે બેસાડ્યા છે। નહીં કે તમને કોઈ પણ હિન્દુ દેવી દેવતા કે હિન્દુ જ્ઞાતિના લોકો કે કોઈ પણ કોમ્યુનિટી વિશે બોલવું। તમારામાં હિંમત હોય તો હું બોલો, હું તમને સજેસ્ટ કરું છું। દાખલા તરીકે આજે જુહાપુરા છે કે કોઈ પણ સિટીમાં એક મેજોરિટી એવી વસ્તી રહેતી હોય કે એ લઘુમતી વસ્તી જે રહેતી હોય, મુસ્લિમ સમાજ રહેતો હોય, સેલ્યુટ કરું છું એ સમાજને કે કોઈ પણ મુસ્લિમ સમાજ ઉપર કોઈ પણ વ્યક્તિ સનાતની કાંઈ કરે તો એ બધા મુસ્લિમો એક થઈને એમની ઉપર એનો પગલાં ભરે। સોશિયલ મીડિયામાં ન આવે કે ફલાણા હિન્દુએ અમારી જ્ઞાતિ વિશે આવું કર્યું હતું, ઘરે જ પહોંચી જાય, ઘરે પહોંચી જાય, ઘરે જે કાંઈ એને કાર્યવાહી કરવી હોય એ કરીને નીકળી જાય। અને એ ખબર છે કે આ મુસ્લિમ સમુદાય છે, લઘુમતી સમાજ છે, એ આપણી ઉપર શું કરે। એટલે એક પણ વ્યાસપીઠ ઉપર બેઠેલા ધુરંધરો, પત્રકાર જગતમાં રહેતા પત્રકારો, રાજકીય રીતે પોતે રાજકીય કદ ધરાવતા લોકો, અધિકારીઓ કે કોઈ પણ ક્યારેય પણ મને એક પણ એવી સાબિતી બતાવજો કે એમણે મુસ્લિમ સમાજ વિરુદ્ધ કાંઈક સ્ટેટમેન્ટ આપ્યું હોય। વ્યાસપીઠ ઉપરથી તો તમે ગમે તે બોલી શકો ને, તમે વ્યાસપીઠ ઉપર એક વક્તા છો, ન બોલાય ખબર છે કે કથા એક બાજુ રહે, આપણી વ્યાસપીઠ એક બાજુ રહેશે અને આ બાપુજી બધા ઘરે પહોંચી જશે। ઘરે કોણ બચાવે? એટલે ત્યાં નથી બોલતા। પણ જો કોઈ હિન્દુ જ્ઞાતિ વિશે બોલીએ તો એ તો આપણે બહુ થશે તો આપણી વાહવાહી થાય અને બહુ પ્રેશર આવશે તો આપણે પાછું એક વિડીયો મૂકીને માફી માગી લેવું। આવો જ એક અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઝીંઝુડા ગામના સામાન્ય ફોટોગ્રાફર, આજે કહેવાય છે કે બાપનું નામ દીકરો રોશન કરે, પણ એક બીજી કહેવત એ કાઠિયાવાડની છે કે દીવા વાહે અંધારા। એવો જ આ દીવા વાહેનું અંધારું એટલે જે ઝીંઝુડા ગામના જે શિવ મંદિરની પૂજા કરતા એક મહાન શિવભક્ત, એમના બે સુપુત્રો જે ફોટોગ્રાફી કરતા ત્યારે પણ એણે ઘણા બધા એવા કૃત્યો કર્યા
કે જે ડેટા સાથે મારી પાસે છે. એવા ઘણા કામો કર્યા, એના પણ ડેટા મારી પાસે છે. શિવ મંદિરની પૂજા એમના ભાગમાં આવી. શિવ મંદિરની પૂજા કરતાં કરતાં પોતે શિવજીએ એની સામે જોયું અને શિવકથામાં પોતે પારંગત થયા અને રાજુ બાપુના નામથી તેમણે શિવકથા ચાલુ કરી. પ્રસ્થાપિત પોતે જ થયા, પોતાની રીતે પોતાને પ્રસ્થાપિત કર્યા, સ્વયંભૂ પ્રગટ થયા અને સ્વયંભૂ પોતાનું નામ મોટું કરવા માટે આવા સ્ટેટમેન્ટો આપ્યા. વાત કરીએ વિગતવાર તો હમણાં થોડા સમય પહેલાં કચ્છમાં એક કથા હતી, શિવકથા, અને ત્યારે એણે બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ એણે કીધું કે બ્રાહ્મણોને જોઈને મને દયા આવે છે, કારણ કે બ્રાહ્મણો જે લોકોને છેતરે છે, પૂજા પાઠ કર્મકાંડો કરીને જે છેતરે છે, એ જોઈને મને એની ઉપર દયા આવે છે કે આવી છેતરપિંડીનો ધંધો શું કરવા કરતા હશે. ક્યારેક ક્યારેક મને સમાજ માથે હસવું આવે, અને ખાસ કરીને બ્રાહ્મણો માથે, કે આ દુનિયાને એટલા ઊંધા ચશ્મા લોકોએ પહેરાવી દીધા છે ને કે જેની કોઈ સીમા જ નથી. પહેલા પ્રથમ તો 16 વર્ષ પહેલા ઉપવાસ થાય જ નહીં. તારા બાપુજી પાસેથી કાંઈ લઈ ગયા રાજુ? નથી લઈ ગયા. તું સામેથી કાંઈ પણ તારી ઘરે કર્મકાંડ હોય તો તે કરાવ્યા છે? શું કરવા ગયા હતા ભાઈ? તારા પ્રકરણની વાત કરીએ આપણે તો શિવ મંદિરમાં પૂજા કરતાં કરતાં ભાવનગરની એક કોઈ જ્ઞાતિ નથી બોલતો, ભાવનગરની એક લેડીઝને તું ત્યાં લઈ આવ્યો અને એની હારે રંગરેલિયા કરીને તે તારી મોજ મજા કરીને એક ભક્તાણી તરીકે તે એને પ્રસ્થાપિત કરી. એ પછી ઘણા એવા બનાવો તારી સામે આવ્યા કે જેમાં તારે મોં છુપાવીને 15 દિવસ ઘરે બેઠું રહેવું પડ્યું. આવા અનેક પ્રકરણો છે, નથી ખોલવા અમે, કારણ કે આજે મારે હિન્દુના દીકરાને થઈને હિન્દુને ખુલ્લો પાડવો પડે, મને દુઃખ થાય છે. પણ જ્યારે શિવ કથાકાર તરીકે એક સારી રીતે લોકો પૂછતા હોય તમને, ત્યારે બાપુ થોડીક મર્યાદા રખાય, સંયમ રખાય. નહીંતર એવું નથી કે લઘુમતી જ ઘરે પહોંચી જાય. મારા જેવો કોઈક મગજ ફરેલો માણસ પણ ઘરે પહોંચી શકે, નથી પહોંચવું મારે. અને હજી સુધી તમારી સાથે શાલીનતા ભર્યા સંબંધો રાખવા છે. તમારે એ ડખો થયો ત્યારે પણ ગામમાં મોટો હોબાળો થયો હતો, એ પણ મને ખબર છે. તમારા ભાઈ મુકેશગીરી બાપુ જે કચ્છમાં ગયા હતા, ત્યાં કોઈ લેડીઝની છેડતી કરી, ત્યાં પણ બહુ મોટો ડખો થયો હતો, એમને પણ ભાગવું પડ્યું હતું ત્યાંથી. સંસ્કારો તમારા સારા છે, ઉચ્ચ કોટીના નીચ સંસ્કારો સાથે તમે જીવી રહ્યા છો. પણ હજી કહું છું, વિનંતી સાથે નહીં, એક અલ્ટિમેટમ સાથે. બાપુ ગાંધીનગર મારે ધ કેસરી ટાઈમ્સ કરીને મારી ન્યૂઝ ચેનલ છે, અખબાર ભવનમાં 3જા માળે મારી ઓફિસ છે. 9737854457 મારા નંબર છે. આ બધું તમે નોટ કરી લેજો. તમારાથી હવાય તો આવજો, નહીંતર મને બોલાવજો, હું પણ તમારી પાસે આવીશ. પણ તમારી વાણીને હવે પછી સંયમ રાખજો. માફી નહીં મળે આ વાણીથી, જે બોલ્યા છું એની સજા મળશે. પણ ભવિષ્યમાં કોઈ પણ હિન્દુ સમાજની જ્ઞાતિ વિશે ક્યાંય પણ ઉચ્ચારણ આવ્યું તો એ સમાજ કદાચ નહીં પહોંચે. બાકી વ્યાસપીઠ ઉપરથી ધોતીઓ કાઢીને નીચે ઉતારવાની તાકાત હું ધરાવું છું અને હું ઉતારીશ. આટલું કહી ફરી એકવાર ચેતવણી આપું છું, ચેતી જાજો. અને તમારી જે કાંઈ શિવકથા છે એ શિવ ભગવાનની આરાધના કરો. એ સિવાય કાંઈ કરશો તો પરિણામ ભોગવવું પડશે. હર હર મહાદેવ.